બોલો સ્વામિનારાયણ ભગવાન કી। આજે મારું સૌભાગ્ય છે કે આજે મને એક ઐતિહાસિક નગરી અને જેને ગુજરાતના લાખો પરિવારોનું જીવન બદલવાનું કાર્ય કર્યું હોય એવા સંપ્રદાયની સર્વપ્રથમ મંદિર અને એ મંદિરમાં મને આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજજી, જ્ઞાન જીવન સ્વામી તથા નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામીજી, દેવપ્રકાશ સ્વામી, અમારા સાથી શ્રી પંકજભાઈ, શ્રી કરશનભાઈ ગોંડલિયા, શ્રી અશ્વિનભાઈ પટેલ, સૌ મહાનુભાવો અને દેશ વિદેશથી વડતાલ ભૂમિના ભક્તો, સૌ સ્વામિનારાયણ ભક્તોનું હું ગુજરાતની ભૂમિ વડતાલ પર બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનું ગુજરાત સરકાર વતી સ્વાગત કરું છું। અને સ્વાગત કરતા કરતા સર્વપ્રથમ હું આ મહોત્સવના આયોજક મંડળને રાજ્ય સરકારના એક મંત્રી તરીકે અને આ રાજ્યના એક યુવાન દીકરા તરીકે તમને અભિનંદન આપું છું, તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મહોત્સવ તો તમે અનેક જોયા હશે, મેલો મેલાવડો જોયો હશે, ભક્તો બી જોયા હશે ને ભક્તોના ટોળાઓ બી જોયા હશે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો વડતાલ નગરી આવે અને લાખો લોકો પોતપોતાની પૂજા અર્ચના પ્રાર્થના પોતાના પરિવાર માટે, પોતાના માટે, પોતાના રાજ્ય માટે અને તમામ મનુષ્ય જીવ સુખી થાય તે માટે અહીંયા દર્શન કરી શકે, વ્યવસ્થિત પૂજા અર્ચના કરી શકે તેવી વ્યવસ્થાઓમાં જોડાયેલા સૌ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું। હું જોઈ રહ્યો છું છેલ્લા અનેક મહિનાઓથી આયોજક મંડળ જોડે મારી અનેક વાર ચર્ચાઓ થઈ છે અને જે પ્રકારે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને સાહેબ ના ભૂતો ના ભવિષ્ય જેવો આ કાર્યક્રમ જેમાં લાખો લોકો હજારો કિલોમીટરો દૂરથી દેશ વિદેશથી જ્યારે અહીંયા અનેક દિવસો માટે પધાર્યા છે, કિલોમીટરોથી હું આવતો હતો, મેં નજરે જોયું ટોલાના ટોલા આવી રહ્યા છે, પરંતુ એક જગ્યા પર તમારે ટ્રાફિક પોલીસે બી વ્યવસ્થાઓ કરવી ના પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આ સંસ્થાના કાર્યકર્તાઓએ રાત દિવસ એક કરીને કરી છે। આ મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મને અવસર પ્રાપ્ત થયો। આ 9 દિવસના મહોત્સવમાં 200 વર્ષની જીવંત પરંપરાઓ મારા અને મારી પછીની ઉંમરના સૌ નોજવાનોને આવનારા વર્ષોમાં પોતાનું જીવન કઈ દિશામાં જીવવું જોઈએ તેના આદર્શ વિચારો આ 9 દિવસમાં પ્રાપ્ત થવાના છે। તે બદલ બી હું આ આયોજક મંડળનો આભાર માનું છું। સાહેબ, ઐતિહાસિક કામગીરીઓ ક્યારેય કોઈએ કલ્પનામાં વિચાર્યું હશે કે એક ધર્મ સંસ્થા દ્વારા ધર્મ જોડે જોડે એક પરિવાર, જે પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવારના નોજવાનો કોઈ બી પ્રકારે કોઈ બી દૂષણનો ભોગ ના બને તે પ્રકારના વિચાર શૈલી પોતાના જે અનુયાયીઓ છે અને એ અનુયાયીઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામિનારાયણ।
મેં નજીકથી જોયું છે કે હજારો લોકો સ્કૂલનું વેકેશન હોય અને પૂજ્ય સ્વામીઓ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવે અને એ વેકેશનમાં આ બાળકો પોતાના ઘરના પરિવાર જોડે ફરવા જવાની બદલે એક બીજા ઘરની અંદર દિનચર્યામાં હજારો ઘરો સુધી પહોંચે અને આ વિસ્તારના લાખો લોકોને કોઈને ધૂમ્રપાન છોડાવે, કોઈને માવો છોડાવે, અનેક લોકોની ખરાબ આદત છોડાવે એવું કામ કરતી આ સંસ્થાને આ રાજ્યના તમામ યુવાનો વતી અભિનંદન આપું છું. હું તો આજે ગૃહમંત્રી તરીકે એક માંગ લઈને આવ્યો છું. જ્યારે સંસ્થા દ્વારા અનેક સામાજિક એવા અદ્ભુત કાર્ય થઈ રહ્યા છે અને એ કાર્યમાં એક કાર્ય સારંગપુર વાળા હનુમાનજી દાદાની ગદાઓ ઉચકીને અમે ડ્રગ્સની સામે જ્યારે લડી રહ્યા છીએ અને દાદાના આશીર્વાદ તો હું નિયમિત લેવા જાઉં છું અને હનુમાનજી દાદાએ આશીર્વાદ ભરપૂર આપ્યા છે અને એવા આશીર્વાદ આપ્યા છે કે આ ડ્રગ્સના એક દૂષણખોરોની સામે લડવા માટે ગદા હાથમાં જ રાખી છે અને ચારે દિશામાં ગુજરાતમાં આપણે સૌ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટેની આ અભિયાનને લડાઈના સ્વરૂપમાં હમણાં લડી રહ્યા છે. ત્યારે આ સંસ્થા જેના અનુયાયીઓ રાજ્ય અને દેશભક્તિ જોડે જોડાયેલા લોકો છે. કદાચ મારી જેટલી ઉંમર થઈ હશે એટલા વર્ષોથી આ રાજ્યમાં દેશ હિતની સરકાર આવે તે માટે વર્ષોથી આ સંસ્થાના સૌ લોકો દેશ હિતના કાર્ય માટે, દેશ હિતની સરકાર લાવવા માટે તમે સૌ લોકોએ જે અનેક વર્ષ સુધી જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલાઈ નહીં શકશે અને એક કામની બદલ રાજ્યની અંદર ધર્મનું, આપણી સંસ્કૃતિનું, આપણા વિચારોનું જતન થાય, એનો વિકાસ થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા આપ સૌની સાથે છે. આજે જ્યારે આ ઐતિહાસિક મંદિરના 200 વર્ષ થયા અને આ 200 વર્ષના ખાસ આ મહોત્સવ નિમિત્તે અમારા વિભાગ દ્વારા એક અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યો. ભક્તિને તમે બધા જ લોકોને, તમારા પછીના નોજવાનો બી પૂજ્ય સંતોના જે સ્તવનો છે, જે ભક્તિના ગીતો છે એ ભક્તિના રંગમાં રંગાઈ શકે તે માટે આજે વિભાગ દ્વારા, સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આવી એક પુસ્તક નહીં, આ મંદિરના ઇતિહાસ માટે તો અનેક પુસ્તકો લખવી પડે ને તોય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપ સૌ જોડે છે ને હંમેશા તૈયાર છે. આ સંસ્થાના ડોનરોને હું આભાર માનું છું કે કોરોનાનો સમય હોય કે એના પછીની કોઈ બી પ્રકારની રાજ્ય પર કોઈ બી પ્રકારે તકલીફ પડી ત્યારે હંમેશા આ સંસ્થાના કાર્યકર્તાઓ આગળ રહ્યા છે. જે પ્રકારે ઘૂંટણના ઓપરેશન, લીમના ઓપરેશન દુનિયામાં કોઈ સંસ્થા દ્વારા નહીં કરવામાં આવ્યા હોય એનાથી વધારે આંકડો આપ સૌએ ભેગા મળીને દેશ અને દુનિયાના રેકોર્ડ તોડવાનું નામ આપની સંસ્થાના નામે છે. આ બધી જ વિરાસતોને ઉજાગર કરવાની, એને ભવિષ્યમાં હજી વધુ ઉજાગર કઈ રીતે કરી શકીએ, આપણી જે આ સંસ્કૃતિ છે એ માત્ર દેશ નહીં, દુનિયા નહીં, આના અનુયાયીઓ જ નહીં પરંતુ દુનિયાના બીજા ધર્મના લોકો બી અહીંયા આવીને કંઈક સમજીને કંઈક શીખીને જાય તે પ્રકારના કામ કરવા માટે આપણે સૌ એક થઈને આવનારા દિવસોમાં આ કાર્યોને આગળ વધારીશું. આજે અમે પોલીસનું કામ વધારે જોવું પડે એટલે હેડક્વાર્ટર વધારે મગજ મારે. અમારું સૌભાગ્ય છે
કે સ્વામિનારાયણજીના હેડક્વાર્ટરમાં આવવાનો મને અવસર મળ્યો, આશીર્વાદ લેવાનો અવસર મળ્યો અને અદ્ભુત આશીર્વાદ મળ્યા છે, અદ્ભુત દર્શન થયા છે, અદ્ભુત પૂજા અર્ચના થઈ છે. અને આ આશીર્વાદથી રાજ્યના પ્રત્યેક નાગરિકોને શાંતિ સુરક્ષા માટે ખાસ બે હાથ જોડીને વંદન કરીને પૂજા અર્ચના કરી છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદથી ને સહયોગથી આપણે સૌ લોકો આપણા ધર્મની, આપણી આસ્થાની, આપણી સંસ્કૃતિનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં 100% સફળતા પ્રાપ્ત કરશો. મારા મિત્ર ભાઈ કરશનદાસ ઘણા દિવસથી અમારી આખી સુરતની ટીમ જોડે અહીંયા સેવામાં છે, ખૂબ સારું કામ કરે છે. પૂજ્ય નોતમ સ્વામીજી દરરોજ સવારે કે પછી 2 દિવસ કે 3 દિવસની અંદર કોઈ અનુયાયીનું કામ હોય કે સંતોનું કામ હોય કે મંદિરનું કામ હોય, સરકાર આ સંત શિરોમણી કોઈ બી વ્યક્તિનો ફોન આવ્યો હોય તો હંમેશા સહયોગમાં અને ખડે પગે હંમેશા મંદિર જોડે ઊભી રહી છે. અને આવનારા દિવસોમાં બી આપ સૌ જોડે હંમેશા રાત દિવસ કોઈ બી ધર્મના કાર્ય માટે સરકાર ને સરકારના સૌ લોકો એ આપણી જોડે કરતા આપણા કરતા બી એક કદમ આગળ વધારીને આપ સૌના સહયોગ માટે તૈયાર છે. પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે પોલીસનો આભાર માન્યો. ખેડા પોલીસનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આ. અમારી ખેડા પોલીસ બી ભક્તોની જેમ જ કામ કરશે. અને આ અટૂટ વિશ્વાસ જોડે પોલીસ આ નહીં પરંતુ 365 દિવસ વ્યવસ્થાઓ માટે હંમેશા આપની સાથે છે, હંમેશા તૈયાર છે. ફરીથી આપ સૌ દેશ વિદેશથી આવેલા સૌ મહેમાનોને હું 2 હાથ જોડીને આપ સૌનું સ્વાગત કરું છું. કોઈ બી પ્રકારની નાની મોટી તકલીફ પડી હોય તો હું આપ સૌને માફી માંગુ છું, કારણ કે તમે તો બધા જ વર્લ્ડ રેકોર્ડ તોડી લીધા. એટલા ભક્તો એક સાથે દરરોજ આવી રહ્યા છો, ક્યારેય કોઈએ કલ્પના ના કરી હોય. માણસો ગણવાના મીટરો, પેલા કેમેરા ઓછા પડી જાય એટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવ્યા હોય અને જો નાની મોટી તકલીફ પડી હોય તો રાજ્ય વતી હું આપ સૌને માફી માંગુ છું. પરંતુ આપણે સૌ ભક્તો સાથે મળીને આ મહોત્સવને ઐતિહાસિક મહોત્સવ બનાવશો. આ મહોત્સવ માત્ર મહોત્સવ પૂરતું જ ના રહી જાય, એક નવા સંકલ્પ જોડે સામાજિક જીવનની અંદર દૂષણો દૂર કરવાના સંકલ્પ જોડે મહોત્સવથી જ્યારે આપ સૌ લોકો પોતાના ઘરે પરત ફરો ત્યારે જરૂરથી સંકલ્પ લઈને આપ સૌ લોકો એટલીસ્ટ 1, 2, 4, 5 લોકોને તમારા મિત્ર વર્તુળમાં, પરિવારમાં કોઈને કોઈ દૂષણ છોડાવવા માટે જરૂરથી અમને મદદ કરશો એવી ભાવનાઓ જોડે આપ સૌ લોકોને જય સ્વામિનારાયણ.